ઓકે મિત્રો, ચલો હવે આપણે વાત કરીએ છીએ જાહેર નિગમની વાત કરીએ. બરોબર, જાહેર નિગમ એટલે પબ્લિક કોર્પોરેશન કહેવાય. બરોબર, ઓકે. હવે જાહેર નિગમ છે ને એ કેવી રીતે અસ્તિત્વમાં આવે એની વાત કરીએ તો સંસદ કે વિધાનસભામાં એના અર્થની વાત કરીએ. બરોબર, સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો પસાર કરીને જે એકમની સ્થાપના કરવામાં આવે જેને જાહેર નિગમ કહેવામાં આવે. ફરી, સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો કે ધારો પસાર કરીને સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો કે ધારો પસાર કરીને જે એકમની સ્થાપના કરવામાં આવે છે તેને જાહેર નિગમ કહેવામાં આવે. બીજા શબ્દમાં કોર્પોરેશન કહેવામાં આવે, જેને નિગમ કહીએ છીએ આપણે. નિગમથી બહુ પરિચિત છો તમે, બરોબર છે. ભારતીય જીવન વીમા નિગમ નામ સાંભળ્યું તમે, ખ્યાલ આવ્યો? પછી એર ઇન્ડિયા એટલે ઇન્ડિયન એરલાઇન્સ, પછી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, આ બધા એના અલગ અલગ ઉદાહરણ છે. બરોબર છે. તો અહીંયા આગળ જ્યારે બી એની સ્થાપના કરવામાં આવે ને, સ્થાપના કર્યા પછી એના માટેના અલગ નીતિ નિયમો બને. બરોબર છે. એટલે કાયદા, જો આ કાયદામાં નિગમની સત્તા, ફરજો, અધિકારી, જવાબદારીઓ, કર્મચારી નોકરી માટેના નિયમો, સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધની જોગવાઈ કરવામાં આવે છે. ના, સરકારી ખાતાથી થોડા નિયમો અલગ બને, પણ એ કહેવાય સરકારી કર્મચારી કહેવાય, પણ એ નિગમને રિલેટેડ હોય. બરોબર છે. દાખલા તરીકે એલઆઈસીમાં જે વ્યક્તિ કામ કરે તો એલઆઈસીને જ આભારી હોય, એટલે એલઆઈસી માટે જ જવાબદાર હોય, બીજા કોઈ માટે જવાબદાર ના હોય. જ્યારે સરકારી ખાતામાં કેવું, આજે માનો કે નાણાં ખાતામાં કામ કરતો તો ખાલી શિક્ષણ ખાતામાં કામ કરે, પછી એના પછી પોસ્ટ ખાતામાં કામ કરે, રેલવે ખાતામાં કામ કરે, કેમ બદલી થતી હોય. જ્યારે અહીંયા આગળ કેવું છે તો જે વ્યક્તિ એલઆઈસીમાં કામ કરતો હોય તો એની એલઆઈસીમાં જ બદલી થાય, એલઆઈસીની અલગ અલગ બ્રાન્ચમાં બદલી થાય. એને કંઈ ઇન્ડિયન એરલાઇન્સમાં મૂકવામાં ના આવે, ખ્યાલ આવ્યો? કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મૂકવામાં ના આવે, એ એલઆઈસીમાં જ કામ કર્યા કરે. બરોબર, એટલે આ નિગમ છે. એટલે જે તે નિગમ બને છે, માન લો કે આપણે વાત કરીએ એસટી, બરોબર, સ્ટેટ ટ્રાન્સપોર્ટ જેને વાત કરીએ છીએ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, બરોબર છે ને. તો જે માર્ગ પરિવહન નિગમ છે તો એ ગુજરાત સરકાર દ્વારા એની આપણે સ્થાપના થયેલી. બરોબર, ખાસ કાયદો પસાર કરી એની સ્થાપના કરવામાં આવી. તો આવી રીતે બધા અલગ અલગ નિગમોની છે, અલગ અલગ કોર્પોરેશન કહેવાય. તો આવી રીતે એની અલગ અલગ રીતે સ્થાપના થાય છે અને એના બધાના નિયમો અને હેતુઓ અલગ અલગ હોય છે. ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના જ્યારે કરી તો એનો હેતુ અલગ હોય. બરોબર, ઇન્ડિયન એરલાઇન્સનો હેતુ અલગ હોય, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો હેતુ અલગ હોય. આવી રીતે બધા જ જેટલા પણ એકમોની સ્થાપના કરવામાં આવે છે એ તમામના હેતુઓ અલગ અલગ હોય છે મિત્રો. બરોબર, એટલે એના ઉદાહરણ લઈએ તો કે જાહેર નિગમના ઉદાહરણ કયા કયા છે તો ભારતીય જીવન વીમા નિગમ, ઇન્ડિયન એરલાઇન્સ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરોબર, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ. આ શું મિત્રો એના ઉદાહરણ છે અલગ અલગ. બરોબર, ક્લિયર, સમજ પડી ગઈ? જો ટૂંકું નટ સમજાઈ દઉં. બરોબર, સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો કે ધારો પસાર કરીને જે એકમની સ્થાપના કરવામાં આવે તેને શું કહેવાય? જાહેર નિગમ કહેવામાં આવે. ક્લિયર? આટલી જ વસ્તુ. તો એમાં એલઆઈસી આવે, ઓએનજીસી આવે, બરોબર, પછી જીએસઆરટીસી આવે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, બરોબર, પછી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આવે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ આવે. બરાબર, આ બધા જ. ક્લિયર? સમજ પડી ગઈ? હા. હવે એના પછી વાત કરીએ છીએ એના લક્ષણોની વાત કરીએ મિત્રો. બરોબર, લક્ષણો જોઈ લઈએ એક વખત. જો પેલા એની લાક્ષણિકતા, બરોબર, દરેકની લાક્ષણિકતાઓ અલગ અલગ હોય ને એની અંદર સૌથી પહેલા શું છે? સ્થાપના. બરોબર, ચલો સ્થાપના તો તમને ખબર છે કે સંસદ કે વિધાનસભાની અંદર ખાસ કાયદો પસાર કરીને સ્થાપના કરવામાં આવે. બરોબર, આ બી તમને ખબર છે. એટલે જો સંસદ, હવે જાહેર નિગમની સ્થાપના અને સંચાલન સંસદ કે વિધાનસભામાં પસાર કરેલા ખાસ કાયદા દ્વારા થાય છે. બરોબર, આ કાયદામાં શું હતું કે જાહેર નિગમનો હેતુ, અધિકારો, જવાબદારી અને ખાસ સવલતો વિશેની માહિતી આપવામાં આવે છે.
કે ભાઈ આ જે એકમની સ્થાપના થાય છે તેનો હેતુ શું છે. એલઆઈસીનો હેતુ શું હતો તો કે એલઆઈસીનો હેતુ ભારતના લોકોને જીવન વીમા લેવડાવવાનો હતો, કે લોકોને જીવનનું રક્ષણ આપવાનો હેતુ હતો. બરોબર છે. આવી રીતે એના હેતુ અલગ અલગ હોય. બરોબર છે. ચલો પછી બીજું લક્ષણ વાત કરીએ એની માલિકી. ઓકે, રાઈટ, સરસ. ચલો, જાહેર નિગમની માલિકી કોની હોય ખબર જ છે ને તમને મિત્રો? હા, યસ, રાઈટ. હા, બોલતો યસ. સંભળાય થોડું મોટેથી બોલો ને, સંભળાય. અરે ઉમંગ, મોટેથી બોલ ને ભાઈ. અરે હા, અમે. હા, બરોબર બરોબર. ઓમ તો બોલતો જ નથી. હા, યસ યસ યસ, બોલ બોલ બોલ. હા હા, ચલો. શું તો કે જાહેર નિગમની માલિકી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની હોય, અને ઘણી વખત તો સંયુક્ત રીતે પણ હોય. બરોબર. એટલે કેન્દ્ર સરકારની એકલાની હોય અથવા રાજ્ય સરકાર એકલાની હોય, કાં તો કેન્દ્ર અને રાજ્ય બંનેની ભેગાની માલિકી હોય. બરોબર. એ જ રીતે જાહેર નિગમની નાણાકીય ફાળવણીની જવાબદારી અને નફાની વહેંચણી સરકાર હસ્તક હોય છે. એની જાળવણી કોના હસ્તક હોય છે? કે સરકાર હસ્તક એની હોય છે. અને સ્વાભાવિક છે, નુકસાન થાય તો કોને ભોગવવાનું? સરકારે જ ભોગવવાનું હોય ને. નફો લેતા હોય તો ભોગવવાનું બી સરકારે જ હોય. બરોબર છે. તો જો નુકસાન થાય તો સરકારે એને ભોગવવાનું હોય છે. ક્લિયર? સમજ પડી ને મિત્રો? એટલે આપણે 2 લક્ષણો પૂરા થયા. સરસ મજાના. ચલો, હવે આપણે ત્રીજું લક્ષણ આવ્યા, સરકાર દ્વારા મૂડી ભંડોળ. એટલે સરકાર દ્વારા શું કહેવાય? મૂડી રોકાણ થાય. આ સરકાર છે ને મિત્રો, જાહેર નિગમ સરકાર દ્વારા મૂડી પૂરી પાડવામાં આવે. સરકાર છે એ જાહેર નિગમમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. ઘણી વખત ઓછીની મૂડી જાહેર જનતા પાસેથી લે. બરોબર છે. એટલે તે સરકાર અને જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી પણ જરૂર પડે તો મેળવી શકે છે. થોડા વર્ષો પહેલાં આપણે જ્યારે ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર આપણે ડેમ બનાવવાનો હતો ને, એ સમયે જાહેર જનતા પાસે સરકાર આવેલી અને બોન્ડ બહાર પાડેલા. જાહેર જનતાને જણાવેલું કે તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે એ રોકાણથી આજે ડેમ તૈયાર થયો. એટલે નર્મદા બોર્ડ કરીને આવતા, નર્મદા નિગમ બોર્ડ. બરોબર છે. એટલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કે અમુક આજે રૂપિયા આપીએ, બરોબર, તો સરકાર આપણને નિશ્ચિત વ્યાજ આપે ને અમુક સમય પછી મુદત પૂરી થાય પછી નાણાં પાછા આપે. તો સરકારે પાછા બી બધાને આપી દીધા. એનું ઘણા બધા લોકોને એનો લાભ લીધો, વ્યાજ પણ સારું મળતું હતું. એટલે આવી રીતે સરકાર અને જાહેર જનતા દ્વારા ઓછીની મૂડી પણ મેળવી શકે છે મિત્રો. બરોબર, ક્લિયર? હા. પછી વાત કરીએ અલગ અસ્તિત્વ. જો મિત્રો સરકારી એકમ ખરું આ, બરોબર છે, પણ એનાથી થોડું અલગ અસ્તિત્વ છે. કેમ? તો કે જાહેર નિગમ છે ને કાયદાકીય રીતે અલગ વ્યક્તિત્વ ધરાવે છે. કાયદાકીય રીતે અલગ વ્યક્તિત્વ ધરાવે એટલે કંપની તરીકેના બધા જ લાભ એને મળી શકે છે. એટલે એક પ્રકારની કંપની છે. એટલે કંપની તરીકેના બધા જ લાભ કોને મળે છે? તો કે જાહેર નિગમને મળે છે. એટલે પહેલાં તો છે ને કાયદાકીય રીતે કેવું અલગ અસ્તિત્વ ધરાવે છે. બધા જ લાભ એ મેળવી શકે છે. બરોબર. આ 2 અલગ અલગ વસ્તુઓ છે. ક્લિયર? એના પછીનું લક્ષણ આવ્યા સંચાલનમાં સ્વતંત્રતા. હા, સૌથી મારી દ્રષ્ટિ મહત્વનું લક્ષણ કહી શકાય સંચાલનમાં સ્વતંત્રતા. સંચાલનમાં સ્વતંત્રતા કેમ? તો કે અહીંયા આગળ સરકાર સીધી રીતે પ્રત્યક્ષ રીતે એમાં દખલગીરી નથી કરતી. હા, સરકારની માલિકી હોય, સરકારનું સ્વાયત્ત હોય, છતાં પણ જે તે વ્યક્તિને સંચાલન સોંપ્યું હોય એ જ વ્યક્તિ એનું સંચાલન કરે છે. બરોબર છે. એટલે જો નિગમની માલિકી કોની હોય તો કે સરકારની હોય છે. સરકારની માલિકી હોવા છતાં નિગમ સંપૂર્ણ સ્વાયત્તતા ધરાવે છે. એટલે સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવે છે એવું કહી શકાય. બરોબર. પ્રધાન રોજબરોજના કાર્યમાં દખલગીરી કરતો નથી. જે તે વ્યક્તિ હોય ને તેને નિગમના ચેરમેન બનાવવામાં આવે, એમાં દખલગીરી ના લે. બરોબર.
કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો નિર્ણયો પોતાની જાતે લઈ શકે છે. એટલે નિર્ણયો લેવા અને તેના અમલ જાહેર નિગમ પોતાની જાતે કરી શકે છે. એમાં કોઈ પણ પ્રકારની ખાસ બીજી કોઈ જોગવાઈ હોતી નથી. એટલે મિત્રો અહીંયા આગળ છે ને સરકારમાં સરકારી માલિકીની હોય છતાં પણ એ સ્વતંત્ર હોય છે સંચાલનમાં. રોજબરોજનો વહીવટ છે ને જે તે કર્મચારીઓ દ્વારા કરવામાં આવે. અને આના ચેરમેન હોય તો ચેરમેન તરીકે કાં તો હારેલા ઉમેદવાર હોય કાં તો જીતેલા ઉમેદવાર હોય, જે તે પક્ષ હોય ને જીતેલા ઉમેદવાર, એવા કોઈ પણ વ્યક્તિ હોય તેને ચેરમેન બનાવવામાં આવે છે. અને ચેરમેન છે આ જે તે એકમની શું કરે, સાર સંભાળ રાખે. આનાથી બીજું વિશેષ કશું હોતું નથી એમાં. ઓકે, એના પછી વાત કરીએ કર્મચારી નિયમો. બરોબર, હા, કર્મચારી નિયમો. હા મિત્રો, કર્મચારી નિયમો અલગ હોય. હા, એ વસ્તુ તમને ખબર જ છે. બરોબર છે. કેમ અલગ હોય તો કે જુઓ, સરકારી કર્મચારીના નિયમો લાગુ ના પડે, પહેલું જ છે. બરોબર, એટલે કે જુઓ, જાહેર નિગમના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડતા નથી. બરોબર, સરકારી નિયમના કર્મચારીઓ લાગુ ના પડે. બરોબર, એટલે સરકારી કર્મચારીના નિયમો લાગુ પડતા નથી. જાહેર નિગમના કર્મચારીઓના અલગ નિયમો હોય. બરોબર, એટલે કર્મચારીના નોકરીના નિયમો જે તે નિગમના કાયદા હોય છે. અલગ અલગ કાયદા અલગ અલગ રીતે હોય. અને એ નિયમ પ્રમાણે જ કોઈ પણ કર્મચારીએ ફરજ બજાવવાની હોય. બરોબર છે. અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, બરોબર, એટલે સરકારના અધિકારીઓને જાહેર નિગમના સંચાલન માટે પ્રતિનિયુક્ત, બરોબર, ડેપ્યુટેશન ઉપર રાખવામાં, પ્રતિનિયુક્ત કરવામાં. તમે અહીંયા ધ્યાન રાખવાનું, વધારાની જવાબદારી સોંપવામાં આવે. બરોબર છે. અથવા તો કોઈ અધિકારી હોય તો એને જવાબદારી સોંપવામાં આવે, ડાયરેક્ટર બનાવવામાં આવે. બરોબર, અથવા તો ઘણી વખત એના ચેરમેનની હાથ નીચે અંગત સચિવ બનાવવામાં આવે. એ પ્રકારે અહીંયા આગળ વ્યક્તિઓની નિમણૂક કરી અને એનું રેગ્યુલર રોજબરોજનું સંચાલન કરવામાં આવે છે મિત્રો. એના પછી વાત કરીએ છીએ સંચાલક મંડળ દ્વારા સંચાલન. બરોબર, એનું 7મું લક્ષણ જોઈએ, સંચાલક મંડળ દ્વારા સંચાલન. સંચાલક મંડળ છે એનું શું કરે, સંચાલન કરે. કેવી રીતે તો કે જો, જાહેર નિગમનો વહીવટ કોણ સંભાળે, પરીક્ષા પૂછાય. જાહેર નિગમનો વહીવટ કોણ કરે તો કે જાહેર નિગમનો વહીવટ સંચાલક મંડળ સંભાળે છે. કોણ સંભાળે છે? સંચાલક મંડળ સંભાળે છે. સંચાલક મંડળની નિયુક્તિ સરકાર કરે છે. સંચાલક મંડળ હોય ને તો એની નિયુક્તિ કોણ કરે તો સરકાર કરે. કોને એમાં નિયુક્ત કરે તો કે જાહેર જીવનમાં વ્યસ્ત વ્યક્તિઓ, સફળ ધંધાદારીઓ, વ્યવસાયમાં નિષ્ણાત હોય તેવી વ્યક્તિઓને નીમવામાં આવે છે. બરાબર, માનો કે મુકેશ અંબાણી છે, અનિલ અંબાણી છે, બરાબર, પછી ગૌતમ અદાણી છે, આવા કોઈ પણ વ્યક્તિઓની અલગ અલગ રીતે એમની નિમણૂક કરવામાં આવે. અને અમુક સમયે એ લોકોની બેઠક યોજી અને એ લોકોના જ્ઞાનનો લાભ લેવાનો હોય છે. બરાબર છે. અને આમ સંચાલક મંડળ નીતિનું શું કરે, ઘડતર કાર્ય કરે છે. એટલે એના માટેનું આખું સંચાલક મંડળ શું કરે, આખા નિગમની રચના કરવા માટે, આખા નિગમની જે રચના કરવી હોય ને એના માટેના નીતિ નિયમો બનાવે. બરાબર, કે આ પ્રકારના નીતિ નિયમો આ પ્રમાણે કામ કરવાનું રહેશે. બરાબર, આવો સમય રહેશે, આ નિવૃત્તિનો સમય રહેશે. આ બધી જ નિયમો જે છે એ બધા સંચાલક મંડળ ભેગા થઈને રોજબરોજના બધા નિર્ણયો બનાવતા હોય છે. જ્યારે મુખ્ય વ્યવસ્થાપક તેના અમલનું અને નીતિ અનુસાર રોજબરોજના વહીવટનું કાર્ય સંભાળે છે. જે મુખ્ય વ્યવસ્થાપક છે ને એના રોજબરોજના વહીવટનું કામ સંભાળે મિત્રો. એ રોજે રોજ જે કાર્ય થતું હોય ને એ કાર્ય સંભાળવાનું કામ કોનું છે તો કે આ વ્યક્તિઓનું કાર્ય છે. બરાબર છે. પછી આગળ વાત કરીએ છીએ સંસદ અને વિધાનસભાને જવાબદાર. કોને? સંસદ અને વિધાનસભાને જવાબદાર.
જો હા, એટલે જાહેર નિગમ છે, બરાબર છે, એ સ્વતંત્ર રીતે કામ કરે છે, પણ છતાં પણ નિગમની કાર્યવાહીનો અહેવાલ સંસદ અને વિધાનસભામાં મૂકવામાં આવે છે. અને તે માટે નિગમો ગ્રાહકો અથવા તો જાહેર જનતાના ભોગે વધુ કમાવાની વૃત્તિ રાખી શકતા નથી. એટલે જે પણ નિગમો છે ને એ વધુ નફો ના મેળવી શકે, બરાબર, અથવા તો સેવા પણ એને સારી આપવી પડે. જો સેવા ખોટી આપી અથવા તો યોગ્ય પ્રમાણમાં ન આપી તો એ સંસદ કે વિધાનસભાને જવાબદાર બને છે. સંસદ કે વિધાનસભામાં એને જવાબ આપવો પડે, ભાઈ આનું કારણ આવું જ કેમ, બરોબર છે. એટલે એવું કહી શકે કે આથી સંસદ અને વિધાનસભાનો અંકુશ રહે છે. એટલે એવું કહી શકાય કોની ઉપર, તો કે જાહેર નિગમ ઉપર સંસદ અને વિધાનસભાનો શું હોય છે, અંકુશ જોવા મળે છે. એટલે એની અંદર કોઈ પણ પ્રકારના, બરોબર, અંકુશ હોય ને એટલે કોઈ પણ પ્રકારના જે આપણે કાર્યો કરવા હોય ને એ કાર્યો આપણે સરળતાથી કરી શકતા નથી. હા, સ્વતંત્રતા ખરી રોજબરોજના નિર્ણયો લેવાની, સ્વતંત્રતા ખરી, બરોબર, કર્મચારીઓને એપોઇન્ટ કરવાની, પણ ખોટી રીતે નહીં મિત્રો, બરોબર છે. કેમ? સંસદ કે વિધાનસભામાં બધી જવાબદાર, એટલે જે તે અધ્યક્ષ હોય ને એ બધી જવાબદારી એની આવે. ચેરમેન બનાવે તો ચેરમેનની જવાબદારી આવે કે બોલો શું છે આ નિગમ કેમ ખૂબ ખોટ કરી રહ્યું છે, જવાબ આપો. તો આ પ્રકારના બધા જ લોકોને એને ઉત્તર આપવા પડે મિત્રો, બરોબર છે. એટલે અહીંયા કે આપણે વાત કરી જાહેર નિગમની વાત કરી, એટલે જાહેર નિગમનો આપણે અર્થ ભણ્યા, બરોબર, અને એના લક્ષણોની વાત કરી, બરોબર છે. ક્લિયર વસ્તુ થઈ ગઈ, સમજ પડી ગઈ. અહીંયા આગળ આપણે 8 લક્ષણો આપણે પરફેક્ટ ભણી લીધા છે, બરોબર. તો આપણે આ ટોપિક અહીં સુધી રાખીએ છીએ. એટલે આપણે એક એક ટોપિક લઈએ એટલે તમને મજા આવે, બરોબર છે. કે ચલો ભાઈ જાહેર નિગમ પૂરું થયું, પછી સરકારી ખાતા પૂરા થયા, એવી રીતે એટલે એક ટોપિક તમે સરળતાથી તમે સમજી શકો મિત્રો, એટલા માટે